એ નક્કી થઈ ગયું કે તમે ગમે ત્યાં જાઓ, આશ્રમમાં જાઓ, મંદિરમાં જાઓ, માતાજીના મંડપમાં જાઓ, બધા માણા અને પૈસા હાટું જ કરે, એ બધું ફાઇનલ છે. ભગવાનને પામવા લગભગ જો આટલા બધા આશ્રમ ને આટલા બધા અનક્ષેત્ર હાલતા હોય, ભગવાન ક્યાં ક્યાં પ્રગટ થઈ જાય. ખરેખર ભગવાનને પ્રગટ કરવા માટે ભજન કીર્તન ને ધૂન ને બધું થતું હોય તો કોઈ દિવસ આ ધરતી ઉપરથી અત્યારે ગાય છે ને ભૂખે મરે ને મરતી ન હોય. ગાયમાં કોઈ રસ નથી. એનું કારણ શું કે મને તમને સત્યની ખબર જ નથી. એટલે નકર કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ગાયના પૂંછડે ચાલ્યા છે, ગાય માતાને ચારવા માટે ગયા છે, અને કૃષ્ણ ભગવાનના કરોડો મંદિર દેખાય, કરોડો ભક્ત દેખાય, કરોડો ગોપીઓ દેખાય, અને કરોડોની આવક થાય, અને ગાય ભૂખે થાય તો યાદ રાખો બધું ડપ છે. ભગવાન જેને બાત પડી એને કોઈ બાત પડે તો જ હાથો, બાકી બધું ખોટું. જે ભગવાનને બાત પડી એને કોઈ બાત પડે તો યાદ રાખજો આજ પરમાનથી છે. તમારે હાથા ખોટાનું પારે કરવું હોય, રામ હોય, લક્ષ્મણ હોય, અરે સીતા હોય, શિવ હોય, આ ધરતી ઉપર જેનું કોઈ નહોતું, ધરતી પર કોઈનો આધાર નહોતો, અને ધરતી ઉપર ભૂલખું હતું, એને બાત પડી. જો કોઈ ભૂખ્યાને બાત પડે, જો કોઈ પડી ગયેલાને ઉભો કરે તો સમજવું કે આને ભગવાનને ગમે એ કર્યું છે. આ જ હાથું, બાકી બધું ખોટું. બાકી બધું પૈસા કમાવા માટે છે. પૈસા મળે તો કરવાનું, હે પૈસા ન મળે ને કરવાનું. શું કામ? એને પૈસાથી દે. ભગવાનને ધર્મ હારે કોઈને લેવા દેવા નથી. ધર્મને કરતા હરતા ને ભરતા હોય. અત્યારે કરોડો ધર્મના કરતા હરતા ને ભરતા છે. કરોડો માતાજીને પ્રગટ થાય છે. તમે ગમે ત્યાં જો હે ભગવાન પરબાર પ્રગટ થઈ જાય. જ્યાં જ્યાં ભગવાન પ્રગટ થયા, કોઈનો આધાર નહોતો ત્યાં પ્રગટ થયા, અને ધરતી પર કોઈનો ભૂખા હોય એને ભગવાને જઠારાગની શાંત કરી, નોધારાનો આધાર બિના પાપીનો વિનાશ કાળ કર્યો છે. ભગવાન પ્રગટ થાય તો આ ત્રણ નિશાની છે. એક, કોઈ ભૂખા હોય જગતમાં કોઈ ન આપતું હોય ને આપે. બીજું કે જેનો કોઈ આધાર ન હોય એનો આધાર બને. ત્રીજું કે જે પાપીઓ છે, જે ધર્મનું કામ કરે છે, એટલે એના ઉપર જે અહિંસા કરે, એને નડે છે, એને મારે છે, એટલે અત્યાચાર કરે છે, ભગવાનનું કામ એ છે કે અધર્મનો વિનાશ કરી પૂર્ણ ધર્મને સ્થાપના કરે. જો આ ત્રણ વસ્તુ જે ભગવાન કોઈને પ્રગટ થાય તો ત્રણ ગુણ એનામાં ન દેખાય તો સમજી લેવાનો ખોટો છે, દમ છે, પાખંડ છે. કર્મ કર્મભૂમિ છે, કર્મથી મહાન છે. ભગવાનના વિચારથી મેચ થાય તો ભગવાનનો છે, ભગવાનના કર્મથી મેચ થાય તો ભગવાનના છે. યાદ રાખજો કે કૃષ્ણ ભગવાન આ ધરતી પર આવ્યા ને એના કર્મ જે કર્મ કર્યા, જો એવા જ કર્મ એના સેવકમાં દેખા તો સમજવું કર્મ જેનો મેચ થાય એના જ વિચાર મેચ થાય, વિચાર મેચ થાય પછી બે આત્મા મેચ થાય છે, પછી પરમાત્મા મેચ થાય ને પછી ભેગા થાય છે. હમણાં મને यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ભગવાન ક્યારે ક્યારે પ્રગટ થાય કે આ ધરતી ઉપર કોઈ ભૂખ્યું હોય, અને જો આટલા બધા ધનવાન આવડા બધા હોય ને એની વચ્ચે જો કોઈ ભૂખ્યું હોય, ભગવાનને સાદ કરતો હોય ને, અને જો ભૂખ્યું હોવું પડતું હોય, કોઈનો ધારો એનો કોઈ આધાર ન બનતા હોય, સેવા કરનાર ઉપર અત્યાચાર થતો હોય એને કોઈ રોકનાર ન હોય, અત્યાચાર કરે એને કોઈ ન કહે, સેવા કરતો હોય ને એને જ કહેતો હોય, બધા સલાહ એને જ દેતા હોય.